હું આજે કહેતા ગૌરવ અને લાગણી અનુભવું છું કે છોટા પાવીજેતપુર તાલુકાના ઉત્તર વિભાગમાં આવેલું જે બે પર્વતમાળાઓની વચ્ચે સુખી નદીના કિનારે વસેલા 43 જેટલા ગામોને આજે ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના સન્માનિત માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય પ્રભારી મંત્રી અને માન્ય પંચાયત મંત્રી શ્રી અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી, આ વિસ્તારના જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય વેચાતભાઈ બારિયા, આદરણીય રમણભાઈ બારિયા અને આ સરકારી વહીવટી તંત્ર દ્વારા જ્યારે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાંથી કદવાલ તાલુકાના 43 ગામોના 51,000 લોકોના સર્વાંગી વિકાસ માટે તાલુકો આપ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર, કમળની સરકારને અભિનંદન આપું છું અને આભાર માનું છું. મિત્રો, સાથે સાથે આ સ્ટેટના આદરણીય ભરતસિંહ બાપુ સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમનું જે તે વખતના સરદાર વલ્લભભાઈ પટેલે સારી 500 રજવાડાઓને એકત્ર કરવાનું કામ કર્યું હતું અને એ રજવાડાઓએ પોતાનું બલિદાન આપ્યું હતું. એનું વિરોધ આજે ફરીથી પાછું મળ્યું છે. તાળીઓથી વધાવવું જોઈએ. મિત્રો, આ વિસ્તારના વિકાસ માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વાત, જેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS ની સ્થાપનાના પણ આજે 100 વર્ષ પૂરા થયા છે, ત્યારે આપણે તેમની માતૃ સંસ્થાને હું વંદન કરું છું, પ્રણામ કરું છું. એ સંસ્થાની અંદર નિયમ લેવાયો હતો કે છેવાડાના માનવી સુધી, જ્યારે આ રાષ્ટ્રીય સ્વયંસેવકના કેટલાક સંસ્થાપકો 1952 ની અંદર આ રાષ્ટ્રસંઘની જે સ્થાપના કરી એની અંદર નિયમ લેવાયો હતો કે છેવાડાના માનવી સુધી વિકાસના કામ પહોંચે, સુખ અને સમૃદ્ધિ પહોંચે, એ આજે કદવાલ તાલુકાના 43 ગામનું બિરુદ આપીને તાલુકો બનાવવામાં આવ્યો છે. ત્યારે હું હર્ષ અને લાગણી અનુભવું છું. મિત્રો, આજે એક એવો અવસર છે કે સત્યના ઉપાસક અને આપણા અહિંસાના પૂજારી એવા પરમ પૂજ્ય મહાત્મા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધીનો પણ જન્મદિવસ છે. એમને પણ વંદન કરીએ મિત્રો, વંદન કરીએ. સાથે સાથે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ આપણા લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ છે. આજે આપણે પણ આ મંચ પરથી એમને વંદન કરીએ, નમન કરીએ. મિત્રો, અને આજના તબક્કે આ વિસ્તારના તમામ આગેવાનોને, તમામ નાગરિકોને અભિનંદન આપું છું કે હવે આપણને ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર, કમળવાળાની સરકાર આપણને અલગ તાલીકો આપી દીધો છે. ત્યારે આપણી વચ્ચે અહીંયા આપણા શંકરભાઈ રાઠવા પૂર્વ ધારાસભ્ય પણ ઉપસ્થિત છે, તાલુકા પંચાયતના પ્રમુખ પણ આપણી વચ્ચે આવી રહ્યા છે, એમનું પણ સ્વાગત છે. મિત્રો, બીજી વાત એક કહેતા ગૌરવ અને લાગણી અનુભવું છું કે આ કદવાલ તાલુકો, જે નવીન આકાર પામેલો કદવાલ તાલુકો જે છે, એ કદવાલ તાલુકોએ અત્યાર સુધી આ વિસ્તારની જનતાની સેવા માટે 4 જેટલા ધારાસભ્યો આપ્યા છે. મિત્રો, 4 જેટલા ધારાસભ્યો આપ્યા છે. એકવાર તાળી તો થઈ જાય કે તમને આનંદ નથી? આનંદ હોવો જોઈએ. મિત્રો, આ 43 ગામની અંદર 4 જેટલા ધારાસભ્યો આપ્યા છે અને એ બધાય ધારાસભ્યો, કેટલાક પૂર્વ ધારાસભ્યો, કેટલાક ચાલુ ધારાસભ્યો આત્રે હયાત છે. આપણે સલામ કરીએ, આ વિસ્તારની જનતાને સલામ કરીએ. મિત્રો, સાથે સાથે આપના તરફથી હું સરકારને અભિનંદન આપું કે કેમ? તમે કહે તો આપું તો આ તમારે જોરદાર તાળીઓથી જે બોલાવી પડશે, ભારત માતાની જે બોલાવી. બોલો ભારત માતા કે જય! ભારત માતા કે વંદે! મિત્રો, માન્ય પ્રભારી મંત્રીશ્રીને આપણે ખાતરી આપીએ
કે છોટાઉદેપુર જિલ્લાની અંદર આપે જે માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર અને માન્ય નરેન્દ્રભાઈની સરકારે જે છોટાઉદેપુર જિલ્લાને 7મા તાલુકા તરીકે કડવાલને જિલ્લો જાહેર કર્યો તે બદલ કડવાલ તાલુકા ની અંદર આવતા 43 ગામોની 51,000 જેટલી જનતા ભૂપેન્દ્રભાઈ